નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે પશ્ચિમ બંગાળમાં મમતા દીદીને શિરે 7 ન્યાયાધીશોને બાનમાં રખાયાના પ્રકરણમાં દોષારોપણ કરનાર ભારતીય જનતા પાર્ટી પોતે હવે કેવી ફસાઈ ગઈ છે એની આપણે વાત કરવાના છીએ. આક્ષેપો કરવા, પુરાવા વગરના આક્ષેપો કરવા, જુઠ્ઠાણા ફેલાવવા અને હિન્દુ મુસ્લિમ કરવું એ તો ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે અને યેન કેન પ્રકારેણ એણે પશ્ચિમ બંગાળમાં સત્તા હાસિલ કરવી છે અને એટલા માટે એસઆઈઆરમાં જે લોકોના નામ કપાઈ ગયા છે એવા લોકોની ઉશ્કેરણી કરીને ત્યાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે જજીસને મતદાર યાદીઓમાં જે યોગ્ય મતદારો હોય એ સિવાયનાને રદ કરવા અને યોગ્યની રજૂઆત આવે ત્યારે એને માન્ય રાખવા એની કાર્યવાહી જ્યારે ચાલી રહી છે. 15 માર્ચે તો ચૂંટણી જાહેર થઈ ગઈ છે ને એના પછી પણ આ કાર્યવાહી ચાલી રહી છે અને લાખો મતદારોના નામ રદ થઈ ગયા છે. કેટલાકને ઘૂસણખોરો જાહેર કરવામાં આવ્યા છે અને ઘૂસણખોરો એ કોની કૃપાથી ભારતમાં પ્રવેશે એ જવાબદારી લેવા માટે તો ખરેખર તો મોદી અને શાહની સરકારે આગળ આવવું જોઈએ, કારણ કે સરહદો એમની જવાબદારી છે. પણ ઘૂસણખોરોના નામ લઈને એ મુસ્લિમોને ટાર્ગેટ કરે છે એ હવે છે ને ન સમજાય એવી વાત રહી નથી. પરંતુ જે ઘટનાક્રમ માલદા જિલ્લામાં બન્યો એ ઘટનાક્રમે આખા દેશને હચમચાવી દીધો હોય એવું લાગ્યા વિના રહેતું નથી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને એમના નેતૃત્વવાળી બેન્ચે પણ આના વિશે બહુ સ્પષ્ટ કહ્યું કે આવી ઘટના અભૂતપૂર્વ કહી શકાય અને એમણે 6 એપ્રિલે આ સંબંધિત અધિકારીઓને, પોલીસ અધિકારીઓને, સનદી અધિકારીઓને એ જે જવાબદાર ગણાય એવા લોકોને સુપ્રીમ કોર્ટ સમક્ષ નિરક્ષીર કરવા માટેનો આદેશ આપ્યો છે અને સાથે સાથે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીએ તપાસ પણ શરૂ કરી છે. હવે આ આખો મામલો કેમ ગૂંચવાયો છે અને એમાં જવાબદાર કોણ? તો ભારતીય જનતા પાર્ટીએ તો આક્ષેપ શરૂ કરી દીધા હતા કે તૃણમૂલ કોંગ્રેસ ટોળાઓને ઇન્સ્ટિગેટ કરે છે અને 7 જ્યુડિશિયલ ઓફિસર્સને 7 કલાક સુધી માલદા જિલ્લાની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર ની મતદાર યાદીઓના કામકાજના સંદર્ભમાં એ લોકો કામે હતા ત્યારે એમને બાનમાં રાખવામાં આવ્યા હતા અને આ આખું ષડયંત્ર એ તૃણમૂલ કોંગ્રેસનું છે એવો આક્ષેપ એ તો સ્વાભાવિક રીતે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને આક્ષેપો કરવા સિવાય તો બીજું કાંઈ છે નહીં. તમે જાણો છો કે 2013 ની ચૂંટણી સભાઓ અને 2014ની શરૂઆતમાં એમણે જે આક્ષેપો કર્યા હતા કોંગ્રેસ ઉપરના અને જે રીતે સત્તામાં આવ્યા હતા એ પછીના 12 વર્ષમાં એમણે એ આક્ષેપોમાં કોઈ એમને છે ને તથ્ય જણાયું નથી અને કોઈ પગલા લેવાયા નથી. હકીકતમાં ધારો કે કેન્દ્ર સરકારમાં પણ જે કંઈ કૌભાંડો થયા હતા એના સંદર્ભમાં કૌભાંડોની શંકા પણ પડી હતી. એના સંદર્ભમાં જો કોઈએ પગલા લીધા હતા તો એ ડોક્ટર મનમોહન સિંહની કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે લીધા હતા. પોતાના મિનિસ્ટરોને પણ જેલમાં મોકલ્યા. ભારતીય જનતા પાર્ટી તો બધાને બચાવવાનું કામ કરે છે, ભ્રષ્ટાચારીઓને પોતાના પક્ષમાં આમેજ કરવાનું કામ કરે છે. તમે બધા જાણો છો એટલે મારે એના વિશે કંઈ કહેવું નથી, પરંતુ એને બંગાળને કોઈ પણ ભોગે જીતવું છે ને એને માટે એ જે કંઈ ખેલ કરાય એ કરવા છે. મમતા દીદીએ બહુ સ્પષ્ટપણે આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના આક્ષેપોને રદિયો તો આપ્યો છે, પરંતુ એક સામાન્ય બાળકની પણ બુદ્ધિ હોય
જે નાગરિક શાસ્ત્ર ભણે છે સ્કૂલમાં એને પણ એટલું ભાન હોય જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભાન નથી, અથવા તો એ જાણી જોઈને આવા આક્ષેપો કરે છે કે આખું તંત્ર, સનદી અધિકારીઓ અને પોલીસ તંત્ર એ એક વખત ચૂંટણી પંચ એ ચૂંટણી જાહેર કરે અને આચાર સંહિતાનો અમલ થાય ત્યાર પછી, એટલે કે 15 માર્ચ 2026 પછી એ ચૂંટણી પંચને હવાલે હોય છે. અને ચૂંટણી પંચે મનસ્વી રીતે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશો પ્રમાણે એમ કહેવાય છે કે એ બદલીઓ કરી અને હવે જે કંઈ ચાલી રહ્યું છે છેલ્લા 15 માર્ચ પછી જે પશ્ચિમ બંગાળમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધાને માટે જવાબદાર ચૂંટણી પંચ છે. અને આ નિષ્ફળતા એ ચૂંટણી પંચની છે એવું બહુ સ્પષ્ટપણે મમતા દીદીએ કહ્યું છે. મમતા દીદી મુખ્યમંત્રી છે, પરંતુ સત્તા એમની પાસે નથી. આપણે ત્યાં એકવાર ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગુ થાય ત્યારે પોલીસ તંત્ર અને સનદી અધિકારીઓનું તંત્ર એ ચૂંટણી પંચને હવાલે મૂકી દેવામાં આવે છે. એટલે ચૂંટણી પંચ જે કંઈ કરે એ અને જે કંઈ રાજ્યમાં થાય એ એને માટે જવાબદાર ગણાય. એ બહુ સ્પષ્ટ, મેં કહ્યું એમ કે નાના બાળકને પણ સમજાય એવી બાબત છે. અને એટલા માટે મમતા દીદીએ બે વાત કરી છે કે આ 7 ન્યાયાધીશોને, જેમાં 3 મહિલાઓ હતી એવું સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું, 3 મહિલા જે ન્યાયાધીશો હતી એમાં એમને કલાકો સુધી એમને પાણી કે ભોજન વિના બાનમાં રાખવામાં આવ્યા હતા. અને મમતા દીદી કહે છે કે આ આખું ષડયંત્ર એ ભારતીય જનતા પાર્ટીનો ગેમ પ્લાન હતો. અને એના માટે જે ધરપકડો શરૂ થઈ ગઈ છે એ ધરપકડોમાં પણ જે આખી વાત બહાર આવી રહી છે એ ભારતીય જનતા પાર્ટી તરફ જ અંગુલી નિર્દેશ કરે છે. એટલે મમતા દીદીએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે અમિત શાહે ગૃહમંત્રી તરીકે રાજીનામું આપવું જોઈએ, કારણ કે એમણે આ આખું ષડયંત્ર એ બંગાળમાં પ્રેસિડેન્ટ રૂલ એટલે રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેના બદ-ઇરાદે એમણે આ કર્યું છે. અત્યારે અમિત શાહ એ બંગાળમાં ધામા નાખીને પડ્યા છે અને એમને સર્વ સત્તા એમની પાસે છે એમ કહી શકાય, કારણ કે એમના સેક્રેટરી જે હતા એ અત્યારે જ્ઞાનેશ કુમાર એ અત્યારે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી આયુક્ત છે. અને તમે બધા સમજી શકો છો, મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. અને જે ધરપકડો થઈ રહી છે અત્યારે એમાં આનો માસ્ટર માઇન્ડ જે છે એ એડવોકેટ મોફકરુલ ઇસ્લામ એ એની ધરપકડ થઈ છે. આ ભાઈશ્રી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે પણ સમર્થન આપવાની જાહેરાત કરનાર હુમાયુ કબીર અને અસદુદ્દીન ઓવૈસીના જોડાણના જ આ ભાઈશ્રી છે. એટલે આ મમતા દીદી જે કંઈ કહી રહ્યા છે એમાં એ તથ્ય ન હોય એવું લાગતું નથી. મમતા દીદીએ કહ્યું છે કે આઈ કન્ડેમ ધ ઇલેક્શન કમિશન. અને અમિત શાહ જે અત્યારે બંગાળના નવાબની જેમ વર્તી રહ્યા છે અને મનસ્વી રીતે બધાની બદલીઓ એમણે કરી લીધી છે, મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા સહિત બધાની બદલીઓ કરી છે, એ પછી અને ચૂંટણી પંચને હવાલે આ બધા અધિકારીઓ છે, ચૂંટણી પંચના આદેશોનું એ પાલન કરે છે, એ પછી તૃણમૂલ કોંગ્રેસની આમાં કોઈ ભૂમિકા રહેતી નથી. અને એમણે બહુ સ્પષ્ટપણે પ્રજાને પણ કહ્યું છે કે તમે જાણો છો કે મારી પાસે તો આ બાબતમાં કોઈ સત્તા નથી અને કોઈ ષડયંત્ર કરવાનો મારો ઈરાદો નથી, કારણ કે પ્રજા મારી સાથે છે. પણ મને ઉથલાવીને, લોકોને ભડકાવીને ભારતીય જનતા પાર્ટી અને એની બી ટીમના લોકો એ આ ખેલ પાડી રહ્યા છે એવું મમતા દીદી બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે. ને એના ત્યાંના કોલકાતાના અખબાર, પ્રતિષ્ઠિત અખબાર ધ ટેલિગ્રાફે પણ આ અહેવાલ આપ્યા છે.
એ કહે છે કે એ અમિત શાહને વિશે કહે છે કે યુ એટલે કે શાહ don't know Bengal's demography and then you say that the demography of Bengal has changed. મને લાગે છે કે એ એમનું બહુ સ્પષ્ટ કહેવું છે કે બંગાળ તો પહેલાથી મુસ્લિમ મોટા પ્રમાણમાં મુસ્લિમ મતદારો અથવા તો પ્રજા ધરાવે છે અને બીજું કે એ છે ને હિન્દુ મુસ્લિમના રમખાણો માટે જાણીતું નથી. એ લોકો સૌહાર્દથી ત્યાં રહે છે અને ત્યાં હિન્દુ મુસ્લિમ વચ્ચેના ભેદ કરવાની કોશિશ કરવામાં આવે તો પણ એ થતી નથી અને આ કોશિશ કરવા માટે જ આ બધા ખેલ ચાલી રહ્યા છે મુસ્લિમ ડોમિનેટેડ એરિયાઝની અંદર. તમને ખ્યાલ છે કે તૃણમૂલ કોંગ્રેસના એક ધારાસભ્ય હુમાયુ કબીર એમણે રાજીનામું આપ્યું તૃણમૂલ કોંગ્રેસમાંથી અને એમણે ત્યાં બાબરી મસ્જિદ બાંધવા માટેનું આખું એક આયોજન કર્યું. આ પણ ભારતીય જનતા પાર્ટીની પ્રેરણાથી થયું હતું. એ હવે છે ને બહુ સ્પષ્ટ થઈ ગયું છે, કારણ કે હુમાયુ કબીરે પણ કહ્યું છે કે મમતા દીદીને સત્તાની બહાર લાવવા માટે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપીશું. હવે એમના કેટલા સભ્યો ચૂંટાય છે એ તો જુદી વાત છે, પરંતુ એ અસદુદ્દીન ઓવૈસીના MIMની સાથે જોડાણ ધરાવે છે અને એ બંને થઈને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે, એના ટેકામાં કામ કરી રહ્યા છે. એટલે આ આખી વાત, આખી ગેમ મમતા દીદી કહે છે એમ કે આ ભારતીય જનતા પાર્ટીની રાજરમત છે અને એ રાજરમત ના ભોપાળા હવે ખુલ્લા પડી ગયા છે. મમતા દીદી કહે છે કે આઈ અગ્રી વિથ સુપ્રીમ કોર્ટ. The whole state has been disgraced because of this incident. I strongly ask everyone not to attack any judge on behalf of anybody. I never support those who perpetrate violence. હું હિંસાનું સમર્થન કરતી નથી ને કોઈ પણ જજની ઉપર કોઈ પણ હિંસક હુમલો કરાય એવું યોગ્ય લેખતી નથી. એટલે હું આને યોગ્ય નથી ગણતી અને સુપ્રીમ કોર્ટે જે ભૂમિકા લીધી છે એ ભૂમિકાને હું સમર્થન આપું છું. સુપ્રીમ કોર્ટે પણ તૃણમૂલ કોંગ્રેસને બદનામ કરવાની જે ચાલી રહી છે એના સંદર્ભમાં કશું જ કહ્યું નથી, કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એની નિષ્ફળતા છે અને એ સંદર્ભમાં બહુ સ્પષ્ટપણે ચૂંટણી પંચની જ જવાબદારી છે. એ બાબત આપણા બંધારણની અંદર પણ બહુ સ્પષ્ટ છે અને ચૂંટણીઓ જ્યારે યોજાય છે ત્યારે પણ એ બાબત બહુ સ્પષ્ટ છે. મમતા દીદીએ ગઈકાલે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે આવતીકાલે શુક્રવાર છે અને કોઈ પણ જાતની ઉશ્કેરણી કરવામાં આવે તો પ્રજા છે ને એ ઉશ્કેરાય નહીં, તોફાન ન મચાવે, અન્યથા CBI અને NIA એમની ધરપકડ કરશે. બીજેપી, કોંગ્રેસ અને બીજા છે હૈદરાબાદના ભાઈ છે કમ્યુનલ મેન એમ કે છે, કોમવાદી માણસ એટલે કે અસદુદ્દીન ઓવૈસી વિશે કહે છે. અને ધ ફૂલ હિયર એક મૂર્ખ માણસ અહીંનો એટલે કે હુમાયુ કબીર, પાછું આ હું ટેલિગ્રાફનો રિપોર્ટ છે એનો ઉલ્લેખ કરી રહ્યો છું. might try to provoke you. Young people can get involved, then they would be taken into custody. Everything will be lost. આ છે ને બહુ સ્પષ્ટ એ કહી રહ્યા છે અને એ કહે છે કે અમિત શાહ એમને માફ નહીં કરી શકાય. લો એન્ડ ઓર્ડર એ સ્ટેટનો સબ્જેક્ટ ભલે છે, પરંતુ અત્યારે આ જવાબદારી એ ચૂંટણી પંચની છે અને ચૂંટણી પંચ પર કોની વગ ચાલે છે એ બધા જાણે છે. એટલે આ સંદર્ભમાં મને લાગે છે કે જે 35-40 ધરપકડો થઈ છે એ ધરપકડો એમાં જે માસ્ટર માઇન્ડ જે ભાગી છૂટવાની તૈયારીમાં હતો એ આ એડવોકેટ મોફકરુલ ઇસ્લામ એ
MIM એટલે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનો અગાઉનો ઉમેદવાર હતો અને અત્યારે પણ એની સાથે સંકળાયેલા છે. એટલે અસદુદ્દીન ઓવૈસી અને હુમાયુ કબીર એમના જોડાણની સાથે એ સંકળાયેલો છે. એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપનાર આ જોડાણ એ આ પ્રકારની ઉશ્કેરણીમાં હાથો બન્યું છે એવું કહેવામાં જરાય સંકોચ નથી. અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે કે મેં આવું ક્યારેય પોલિટિકલી પોલરાઇઝ સ્ટેટ લાઈક વેસ્ટ બેંગોલ જોયું નથી. એટલે કે રાજકીય દ્રષ્ટિએ આખું પોલરાઇઝ હોય, વિભાજનકારી રાજ્ય બની જાય એવું મેં ક્યારેય જોયું નથી. અને એમણે બહુ સ્પષ્ટપણે આ બાબતમાં CBI અથવા NIA ને એની તપાસની એનો court directed the election commission to assign the CBI or National Investigation Agency during the course of the day with the task to probe the incident. It directed the commission to requisite central forces to protect the life, liberty and families of the judicial officers involved in the West Bengal SIR. હવે આ બાબત એટલે ભારતીય જનતા પાર્ટી જીતવાની કોશિશમાં છે અને એ કઈ હદે જઈ શકે છે એ બાબત પણ છે ને આ આખા પ્રકરણની અંદર બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. એ તમે જાણો છો અને અગાઉ મેં કહ્યું એમ કે MIM અને હુમાયુ કબીરની પાર્ટી જે છે, નવી પાર્ટી એમણે રચી છે, એ બંનેનું જોડાણ એ ભારતીય જનતા પાર્ટીના ટેકામાં છે અને એ આ બાબતમાં પણ ઇન્વોલ્વ છે. એટલે એ ઉશ્કેરણી કરી રહ્યા છે અને લોકોને ભડકાવીને મમતા દીદીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ મને લાગે છે ત્યાં સુધી હવે બાળકો પણ સમજે છે કે ચૂંટણી એકવાર જાહેર થાય અને 15 માર્ચ 2026ના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યાર પછી ત્યાંનો સગળી જવાબદારી એ ચૂંટણી પંચની છે અને ચૂંટણી પંચે ત્યાંના મુખ્ય સચિવ, ત્યાંના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને બીજા કલેક્ટરો અને ઘણા બધા અધિકારીઓની બદલી પોતાને ફાવે તે રીતે કર્યા છે. અને આ ઘટનાક્રમમાં પણ એમની જવાબદારી બને છે એ બહુ સ્પષ્ટપણે હવે લોકોએ પણ સમજવાની જરૂર છે. અને પશ્ચિમ બંગાળના લોકો તો સમજદાર છે, એટલે એ ન સમજે એટલા ભોળા તો છે નહીં. ચૂંટણીમાં મતદાન કોને કરવું એ એમના પર અવલંબે છે, પરંતુ આ ખેલ જે આખો ચાલી રહ્યો છે સત્તા કબજે કરવા માટેનો, એ તમે સમજી શકો છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી YouTube ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત એ હંમેશા કરતા હોઈએ છીએ. એટલે જે બાબતો એમને બીજી ચેનલોમાંથી પણ ન મળતી હોય એવી સાચી વાત, ટકોરાબંધ વાત આપણી આ ચેનલ ઉપર હંમેશા જાણવા મળે છે. એ બહુ સ્પષ્ટ છે. નમસ્કાર.